બધી વસ્તુ ગમે ત્યાં મૂકી રાખે પછી ગોતવાની. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. હવારમાં ખજાનો છે કાયા? ના આવે. હા હું હથોડી ગોતતો હતો. હથોડી અહીંયા હોય? હા પણ તું જો ને બધો સામાન કેમ પડ્યો છે. તે કોનો વાંક છે? તારો. હા તો હું મુક્તિ વાળો કઈ મેં ઠેકો લીધો કે આખા ઘરનું ધ્યાન મારે જ રાખવાનું? અને આ રૂપિયા શું કરવા તા? 20,000 છે. હારું. હા રૂપિયા હારું પણ હું કરવા છે એ તો કયો? અરે હા બાપુનું ઓપરેશન કરાવવાનું છે ને એના માટે રૂપિયા ભેગા કરું છું. આ પૈસા છે ને તું અત્યારે તારી પાસે રાખ. હા મારો એક મિત્ર છે ને એ રૂપિયા મોકલવાનો છે. હા 1000 રૂપિયા ભેગા થઈ જાય એટલે શહેર જઈને બાપુનું ઓપરેશન કરાવી નાખશું. એલા તમે સમજતા કેમ નથી? બાપુની ઉંમર થઈ ગઈ છે હવે અમે મરવા પડ્યા છે. હવે તમારે ઓપરેશન કરાવવાની શું જરૂર છે? હું બોલે તને એનું ભાન છે? હા હું બોલે છે હું સાચું તો કહું છું. આ દુનિયામાં કોઈ માણસ અમર ફોટો લખાવી ન થાય. આજ નહીં તો કાલ બધાને જાવું છે અને ઓપરેશન કરશો ને તો 2-3 લાખમાં પડી જાવ એમનામ. તો ભલે ને તો બાપુને ઊભા નહીં કરવાના. તે વિચાર કર કે મારી યારે કઈ થયું હોય તો અને બાપુ પાસે રૂપિયા ન હોય તો ગમે ત્યાંથી ગોતી ન આવે. એની ફરજ આવે. તમે સમજતા કેમ નથી? તો દીકરાની પણ ફરજ આવે. તું છે ને એ માથાકૂટ ન કરતી ખોટી. હા છે ને હું જે કંઈ પણ કરું છું બાપુ માટે કરું છું. રહી વાત તો એને આમ પીડાવા દેવાના હેરાન થવા દેવાના. બાપુ માટે બધું કરવાનું. બાયડી ભલે ને બિચારી હેરાન થતી હોય. આખા ગામના રૂપિયા ભેગા કરીને બાપુનું ઓપરેશન કરાવવું છે. કોઈ દી તમને એમ થયું કે મારી બાયડીને કાનમાં ખાંચી બૂટી નથી તો કરાવી દઉં હોનાની? નહીં, મારું તો કોઈ દી કઈ વિચારવાનું જ નહીં. બૂટીની જરૂર નથી. આ વેદ થાય ને ત્યારે કરાવી લેવું. અટાણે જે કરવાનું છે એ કરવા દો તો ઘણું છે પણ નહીં તમારે તો એમાંય જીવ ઉકળાટ કરવો છે અમારી યારે. એ બહુ સારું. હું તો એમ કહું છું આ ખોડું છે ને હડેલું એ વેચી નાખો. જરૂર પડશે ને તો વેચ નાખશું બસ. એક કામ કરો આજ બજારમાં જાઉં તો લ્યો પૈસા. આમાંથી છે ને 2 કટોરા લેતા આવજો. તમે આમ માંગવા નીકળજો ને હું આમ માંગવા નીકળીશ. તું શરૂઆત કરી દેજે માંગવાની. તમારા ભેગા રહેવું તો એ જ થાય. સમજ્યા? ક્યાં મૂકવાના સાને? કબાટમાં મેલ દે. કબાટમાં જતા કબાટમાં મેલ. આ થોડીનું તો કીધું નહીં તે. હાલો. હેલો સર, મારું નામ દામિની છે. હું ફિટ એન્ડ ફાઇન કંપનીમાંથી વાત કરું છું. તો હું શું કરું? હું શું કરું એટલે કે મેં તમને એ રિગાર્ડિંગ ફોન કર્યો છે કે અમારી કંપની છે ને એ વેઇટ લોસ માટેની દવાઓ બનાવે છે. તો હેની વજન ઘટાડવાની. તો અહીંયા કોઈ જરૂર નથી. જોવો અહીંયા અમારા કામના પાર નથી અને અમારો વજન આમે ઘટેલો છે. પણ સર મારી વાત તો સાંભળો. આ દવા છે ને ગેરંટેડ તમને મળે છે કે આ દવા તમે લેશો ને પછી તમારું વજન ઘટી જ જશે. અરે પણ વજન નથી ઘટાડવું. અમારી પાસે ઘણા બધા સારા કિસ્સો આવે છે જેનો 110 કિલો 150 કિલો વજન હોય અને અત્યારે 50 કિલો વજન થઈ ગયો છે અને એ પણ ફક્ત 2 જ મહિનામાં. આ તમે સમજતા નથી. આ છે ને તમારે શહેરમાં ફોન કરવો જોઈએ. તમે ગામડામાં ફોન કર્યો છે બેન. આ તમારો નંબર ખોટી જગ્યાએ લાગી ગયો. કેમ ગામડામાં જાડા માણસો ન હોય? કેવી વાત કરો છો? અને અમારા કંપનીમાં તો છે ને લિસ્ટ આવે. અમારે એ પ્રમાણે કસ્ટમરને ફોન કરવાના હોય. હવે કોણ ગામડામાં રહે છે ને કોણ શહેરમાં રહે છે અમને તમે સમજતા નથી. અહીંયા એટલા કામ અમે કરતા હોય કે જાડી હોય કે પતલો હોય બધા કામ કરી કરીને છે ને રીઢા થઈ ગયા હોય અને એને કાંઈ દવાની કોઈ જરૂર ન હોય. સમજ્યા તમે? જુઓ સર, દવા છે ને બહુ મોંઘી પણ નથી આવતી. તમે છે ને શું કહેવાય અફોર્ડ ને તમે પરચેસ કરી શકો ને એવી જ આવે છે. જુઓ સર, ખાલી એકવાર અમારી દવાને ટ્રાય કરી જુઓ. તમને સારું લાગે તો લેજો બીજી વાર. તમે જુઓ હું કામમાં છું. તમે ફોન મૂકો. હાલો મારે તમારી યારે વાત. સર સાંભળો સર, પ્લીઝ તમે દવા લઈ લો ને તો મારો ટાર્ગેટ પૂરો થઈ જશે. તમે દવા નહીં લો ને તો હું પ્રોબ્લેમમાં આવી જઈશ. એટલે કે હું મુસીબતમાં આવી જઈશ. કેવી વાત કરો છો? તમારું કામ છે અને તમને તો ઘણા બધા મળી રહેતા હોય. આમાં તકલીફમાં આવવાની વાત ક્યાં આવી? તકલીફમાં જ આવી જઈશ ને. આ તમે છે ને મારા છેલ્લા ટાર્ગેટ છો. ટાર્ગેટ? કે દવા વેચવાના છેલ્લા ટાર્ગેટમાં છો અને જો તમે દવા નહીં લો ને તો મારા પર આપ તૂટી પડશે. આપ તો અત્યારે અમારા ઘર ઉપર તૂટી પડ્યું છે. તમે વાત જવા દો ને. અમારે ક્યાં મારા ઘરની તમને કરવી અત્યારે? સાંભળજો સમય હોય તો લાગશે. હે? ગરીબ માણસની દુઆ લાગશે. ગરીબ? હું ગરીબ જ છું. જુઓ સર, મારે છે ને અત્યારે પૈસાની બહુ જ જરૂર. મારે પૈસાની જરૂર છે. હાંધા મેળ કરું છું. 5 જગ્યાએ ફોન કર્યાથી 2 જણાએ હા પાડી છે. તમે અત્યારે તમારી પાસે હોય તો ઉછીને આપો પછી આપી દે પાછા. ઉછીના? અરે હું તમારી પાસે માંગુ એટલે કે
હું તમને દવા વેચવાની કોશિશ કરું છું. જો તમે ખાલી વધારે નહીં, ખાલી એક દવા લઈ લેશો ને તો પણ મારો ટાર્ગેટ પૂરો થઈ જશે અને હું મારા મમ્મીનું ઓપરેશન કરાવી શકીશ. હું હા તો સર, ઓપરેશન? હા, મારા મમ્મી છે ને બહુ જ બીમાર છે અને મારું આખું ઘર છે ને મારા પર ચાલે છે. જો મારા મમ્મીનું ઓપરેશન ન થયું ને તો એના જવાબદાર તમે રહેશો. ઘરમાં કોણ કોણ છો? હું અને મારા મમ્મી બે જ. આ દીકરીની જાત થઈને તમે તમારી માનું ઓપરેશન કરાવવા માંગો છો એમ ને? તો સારી વાત કહેવાય, પણ જુઓ હટાને મને વિચારવાનો સમય આપો, પછી કહું તમને. હો, સારું, મૂકું. બિચારા કેટલાકના ઓપરેશન હશે. તમે દવા નહીં લો ને તો મારા પર આપ તૂટી પડશે. આપ હું મારા મમ્મીનું ઓપરેશન કરાવી શકીશ. ઓપરેશન? હા, મારા મમ્મી છે ને બહુ જ બીમાર છે અને મારું આખું ઘર છે ને મારા પર ચાલે છે. જો મારા મમ્મીનું ઓપરેશન ન થયું ને તો એના જવાબદાર તમે રહેશો. ક્યારે કોનો ફોન? આ શું કેમ ફોન કરે છે? હા સર, તો તમે વિચાર કરી લીધો? તમારે Hello. દવા લેવી છે? અરે બેન, હું પૂછતો હતો. હા આ તમારું નામ તો નથી આવડતું એટલે આ વજન ઘટાડવાળા બેન, હા, આ તમારી મમ્મીને કેમ છે? જરાય સારું નથી. શું વાત કરું તમને, આ ડોક્ટર છે ને એ મારા મમ્મીનો કેસ હાથમાં લેવા માટે રાજી જ નથી. બોલો કેમ? અરે ડોક્ટરે નાખો બે અડબોતમાં, કે શું ન લે? પણ ડોક્ટર એની જગ્યાએ સાચો છે ને, કારણ કે હોસ્પિટલનો નિયમ છે કે જો કોઈ ઓપરેશન કરાવવાનું હોય ને તો તમારે છે ને પેલા પૈસા જમા કરાવવા પડે અને મારી પાસે એટલા પૈસા નથી. આ તમે દવા ન લીધી ને એટલે. અરે તમે દવા લઈ લો ને તો પછી મારે છે ને મારા મમ્મીનું ઓપરેશન કરાવવું હોય ને તો કરાવી શકું. હું સમજી શકું છું. આ છે ને તમને ખબર ન હોય તો મારી વાત એ કહું તમને. તમને ખબર છે મારા બાપુજીનું ઓપરેશન કરાવવાનું છે. હા, એની તબિયત એ બહુ ખરાબ છે. હા, ડોક્ટરે કીધું છે કે 2-3 લાખ રૂપિયા ભેગા કરો, એટલે હું એ પૈસા ભેગા કરવામાં લાગ્યો છું. અટાણે હું મારા ગામના એક મોભી જેની પાસે ગયો તો, એને મને પૈસાની હા પાડી છે. કીધું છે કે 50,000 રૂપિયા મને આપશે. એટલે મેં કીધું સારું કર્યું. હા, 20,000 ખિસ્સામાં નખાવ્યા છે અને હું વિચારતો હતો કે હવે સારું જલ્દી ઓપરેશનનું ગોઠવી નાખું. એટલે રસ્તામાં આવતા આવતા તમારો મને વિચાર આવ્યો કે ઓલા વજન ઘટાડવાળા બેનનું શું થયું હોય છે. ઉપાધિ કરતા તો મેં લાઈન પૂછી લઉં કે સેટિંગ થયું તમારું. સારું થયું ને તમે એટલી દયા દાખવીને મને ફોન કર્યો, પણ શું કામનું? તમને તો પૈસા મળી ગયા ને, પણ હજુ મારા મમ્મીના ઓપરેશન માટે પૈસાનું સેટિંગ નથી થયું. બિચારી મારી મમ્મી ભગવાનને વાલી થઈ જશે. અરે ના ના, એવું ન બોલો. ભગવાન હવ હારાવાના કરે. હા, આવા વિચારો જરાય ન કરાય. કેવી રીતે કરે? ક્યાંથી કરે? 20,000 રૂપિયાની જરૂર છે. આ તમે કઈ થોડી દેવાના છો મને? તમને કઈ થોડી એટલી દયા આવવાની છે? બસ 20,000 રૂપિયા જ તે? હા એટલે 20,000 માં થઈ જાય? હા એ તો ઓલા કેસ લઈ લે ડોક્ટર. હા, એમણે કીધું છે કે પહેલા જે 20,000 જમા કરાવવાના છે ને ઓપરેશનના એ કરાવી દો, બાકીની દવાઓનું એને ટ્રીટમેન્ટનું પછી જોઈ લઈશું. ઓલું કાર્ડ ઉપર તપાસ કરાવી તમે? કાર્ડ ઉપર થાય છે? આ કાર્ડ નથી અમારી પાસે. લે, પણ એમાં હું ન્યા આ સરકારી કચેરીમાં જાજો ને કેજો કાર્ડ કાઢી દે, એટલે કાર્ડ કાઢ નાખે ને એટલે એમાં કઈક સરકાર સહાયતા આપે વધારે. આ તો મારા બાપુની ઓપરેશન થાય એમ નથી એમાં, નકર તો હું એમાં જ કરી નાખું મફતમાં. અમારે પણ એમાં ઓપરેશન નથી થાય એમ, સમજી ગયા? એ કાર્ડમાં મેં પૂછી લીધું, પણ મારા મમ્મીનું જે ઓપરેશન કરાવવાનું છે ને એ ઓપરેશન એ કાર્ડમાં નહીં થાય એટલે મેં કાર્ડ કઢાવ્યું જ નહીં. એ ભગવાન, તમારે છે ને મારી જેવો જ લોસો લાગ્યો છે આમાં. પણ તમે છે ને મૂંઝાતા નહીં તમતા રે, તમારા બાને કાંઈ નહીં થાય. કેવી રીતે? કેવી રીતે એટલે એક કામ કરો તમે, હા મને કયો ક્યાં આવું? આપણે છે ને તમને હું મળું અને તમને હું કહું ને એ દવાખાને જાવ, એ દવાખાનું સારું પડશે ને ત્યાં એ ડોક્ટરે ઓછા પૈસામાં કરી દે, રાહત રહે. કારણ કે જે ગરીબ માણસ હોય ને એ મદદ કરે. જો તમારે દવા લેવી હોય કે બીજું કંઈ કામ હોય ને તો મને ફોન કરજો. ખોટી સલાહ શિખામણ ના આપો. આવી રીતે તો બધાય કે આ હોસ્પિટલે જાઓ ને તે હોસ્પિટલે જાઓ, આવી રીતે કરીને મારા મમ્મી માટે મેં 15 દવાખાના બદલ્યા. હવે નહીં, દવાખાનું નથી બદલું. સારું હાલ, તમે મને મળો તો ખરા. મારી પાસે 20,000 રૂપિયા પડ્યા છે ને એ હું તમને આપું બસ, એટલે તમારું કામ તો થાય, પછી હું મારું કરી લઈ. તમે સાચા પૈસા આપશો?
હા હા તમે ક્યાં આવું બોલો. પણ એમાં એવું છે કે હું તમને મળવા નહીં આવી શકું. કેમ? હું તો શહેરમાં રહું છું ને એટલે, અને તમે કહ્યું ને કે તમે ગામડે છો. હા હું તો અહીંયા ગામડે રહું છું તો અહીંયા વહી આવો. ત્યાં આવીને તમારે બાને લેતા આવો, હમણાં ઘી ગોળ ખાઈને દૂધ પીવે સારા થઈ જાય. મારા મમ્મીને અહીંયા શહેરની હોસ્પિટલમાં એડમિટ કર્યા છે ને એટલે તમારે મારી મદદ કરવી જોઈએ ને, તો મને ઓનલાઈન પૈસા આપી દો, કાં તો કોઈ બીજાની પાસેથી મને મોકલાવી દો. ખાતામાં નાખ દો એમ કહો ને. હા, ખાતામાં નાખી દો. હા તો એ વાત હાસી. આમ તો તમારે એક તો ત્યાં ઉતાવળ છે ને પછી અહીંયા તમે આવો હું ત્યાં આવું તો આખું પડી જાય. કાંઈ નહીં તો છે ને કામ કરીએ આપણે. હું કોકને ગામમાં ભણેલા હોય ને કહો ને એને ખાતામાં નાખીને તમારા ખાતામાં નખાઈ દઉં. હા હા, કેમ નહીં. બરાબર? હા હા તે સારું. હાલો તમારે છે ને મને એક કામ કરો, હમણાં હું ઘરે જાઉં તો મને બુકમાં લખાવી દો ખાતા નંબર ને કયું ખાતું તમારું ક્યાં નાખવાના ને એ બધું. હું મોકલી દઉં. હા તમને થેન્ક યુ સો મચ. મોકલી દો. ઠીક. આમાં ઓલા ફોનમાં? હા ફોનમાં મોકલી દો, ફોનમાં. હા સારું. હા હા હા. હશ, આ સારો બકરો ફસાયો છે. બાપુ કેમ છે? થોડું થોડું સારું છે બેટા. હવે ડાક્ટરે રાહત માટે ગોળી આપી, પીધી કે નહીં તમારી? પી લીધી. હા તમે ઉપાધિ ન કરતા હો, આ હંધું થઈ જાય અને જલ્દી આપણે ઓપરેશન કરાવી જ નાખવાનું છે. હુલિયો તમે ચિંતા હુલિયો કરો છો બે. ઓપરેશન કાંઈ નથી કરાવવું, થઈ જાય એમનામ સારું. હું થઈ જાય બાપુ? તમે છે ને બળતરા જરાય ન કરતા, તમે કઈ વિચાર ન કરતા. હું તમને એટલું જ કહું છું, તમને જે અમે કહીએ ને એટલું કરો એટલે ઘણું ઘણું. આમ જો દોડતા થઈ જાઓ. બરાબર વાત છે મોટા ભાઈની, પણ આ બાપુ છે કે વારા ઘડીએ ઉપાધિ જ કેરે રાખે છે, સમજતા જ નથી કોઈ વાત. એ જ વાંધો છે, એ ઉપાધિ મેળવો ને તો કઈક આમ શરીરમાં સારું થાય. એમ મને સારું છે ભાઈ, કાંઈ મોત છે નહીં. હા પણ છતાંય આમ તમે દખી તો થાવ છો ને, આ દખ અમારાથી જોવાતું નથી, એટલે જે કાંઈ પણ થતું હશે નહીં કરશું. હા ભાઈ, તમે પૈસાની વ્યવસ્થા કરવાના હતા. થઈ ગઈ ને? એટલે આ મતલબમાં થઈ જાય ને? થઈ ગઈ ને થઈ જાય મતલબ કે કાનો કહેતો તો મને કે આ તમે કરશન કાકાની પાસેથી રૂપિયા લેવા ગયા હતા ને ત્યારે ઈ ને આવ્યો હતો, એટલે કહેતો તો કે તારા ભાઈએ રૂપિયા લીધા છે થોડા ઘણા એમ. હા પણ એને કીધું, કરશન કાકાએ કીધું 50,000 રૂપિયા આપશે બરાબર. હવે આવા 5 કટકા થઈ જાય એટલે આપણે ઓપરેશન થઈ જવાનું છે, સમજી લે. એને આપ્યા નથી, ઈ 20,000 આપ્યા હતા, પણ 20,000 છે ને મેં એને કીધું અત્યારે રાખવું, એક હારે આપજો. ખોટા 20,000 લઈને વપરાઈ ગયા નહીં ને તો હવે અહીંયા આપણે કબાટમાં મેલવાના બરોબર. હવે તું વિચાર કે 5 5 10 એમ ભેગા કરી કબાટમાં ભેગા કરીએ છીએ, એકારે આપણે ભેગા થઈ જાય પછી આપણે હરવાર દવાખાને વહી જવાય એમ કરીને તે આપણે કબાટમાં 40,000 રૂપિયા ભેગા કર્યા છે ને. હા પણ ઈ અત્યારે ઈ કાનો બધું કે કાને વાત હાસી નો માન લેવાય. ન્યા જ મેં 1 રૂપિયો અત્યારે લીધો નથી, ખાલી હું કઈ ને આવ્યો વાત થઈ છે, હજી આવ્યા નથી હાથમાં પૈસા. અરે પણ દીકરા આટલું બધું માથે કરીને તમે શું કરશો? કઈ રીતે બધું દેવું ભરશો? ભરાય જાય ને એવી ક્યાં બળતરાશ કે વિચાર કરો કે માણા કેટલાય દખી થાય છે, તો આપણે એટલું દખ નથી ભોગવવું, આપણે જલ્દી કરી નાખવાનું થાય છે. તમને વધારે હેરાન થવા નથી દેવા અમારે. હા બરોબર છે. આ ગમે ત્યાંથી માગીને કે ઉસી પાસી ના કરીને, અને ઓલું હું તમે કઈક કહેતા હતા, ઓલું કાર્ડ હોતે ને હાલે છે. ભાઈ કાર્ડમાં ના પાડી છે બાપુને, એમાં થઈ ગયું હોત તો ક્યાં બળતરા હતી. 5-10 લાખ રૂપિયાનું ઓપરેશન આમ કરી દે સરકાર. પણ આમ આ બધી વસ્તુ છે ને, આ સરકારની જે યોજનાઓ છે ને એનો લાભ તો લેવો જોઈએ હો. આપણે બધું ગાફલતમાં જ્યું. આ પેલા કાર્ડ કઢાવી લીધા હોત તો સારું હતું. કાર્ડ તો અત્યારે હમણાં તમને કાર્ડ દે. આપણા સરપંચે ચોખ્ખું કીધું કે તાર બાપાને જરૂર હોય કાર્ડ હમણાં ઉભા કઢાવી દઉં હું કે, પણ ઈ ઓપરેશન નહીં થાય, અમુક જ ઓપરેશન થાય છે. આમે તે હવે ગામડામાં કદાચ કાર્ડ હાલતું હોય અને શહેરમાં નોય હાલતું હોય, આપણને થોડી ખબર છે કે ક્યાં કેમ હાલે કેમ નહીં. હા ઈ બધું જવા જો થઈ જાય. આ તમને હાસું કહું ને, વિચાર કરો તમે કે આ આપણે દવાખાનામાં જઈ નથી જોતા કેટલા માણા બસારા રખડતા હોય. હવે એ બધાને તકલીફ કઈ નહીં પડતી હોય? પડતી જ હોય ને, પણ આમ બધાય બાપુજીની જેમ હિંમત હારીને તો નો દેતા હોય. હાવ ઢીલા ન પડી જતા, એમ તમને કહેવા માંગીએ. તમે હાવ પાસે તમને એમ ચૂક માં દીકરાઓને ક્યાં ધોઈ નાખવા, જાતી જિંદગી બસાર હાવ નિસવાઈ જાય, લેણા થઈ જાય કેમ ભરશે. હવે આ મરદ મુસાળા છીએ બે, અને એ છોકરા જણ હોય તે માથે ગમે નથી પૈસા કરીને તો પાછા પૂરા પાડી દે. પાડી જ દેવું ને અમે. જો હમણાં ડાક્ટર સોડિયું હોય ને, એકલ્યું સોડિયું
વિચાર કરો તમને એના ઘરના સેવા કરવાથી કમાવું પડે એને શહેરમાં તમે જોઈ આવો કેટલી છોડીઓ કામું કરે છે જ ને આ રમકુ બાપુની બે દીકરીઓ નથી જાતી ઓલે પણ દાડીએ ને કામે ને બધે તો ઈ ઘર પૂરા પાડે ને ઘર હકારે ને પછી આવા ખર્ચા આવે ને તોય પૂરા પાડે મેં તો આ જોયું ને તો વિચાર આવી ગયો એટલે હું એ બધી વાત મેલો ડાક્ટર સાહેબ પાસે ગયો તો આ બાપુજીને પેટમાં કઈ ખાવાનું હાલતું નહીં એને કીધું એક ઇન્જેક્શન મારવું પડશે એમને લઈને આવજો હાલો હાલો અરે પણ દીકરા એ ઇન્જેક્શન થી કાંઈ ફેર ન પડે. આ પેટમાં ગાંઠ છે એનું શું કરવાનું? એ થઈ જાય બધું બાપુ ઇન્જેક્શન મારો તો ખાવાનું હાલત શરીર કામ કરશે નકર પછી શરીર હાવ કામ કરતું બંધ થાય શું કરવું? ખાવાનું તો રાખવું જ પડે, ખોરાક નો ઘટવો જોઈએ. હવે મોટા ભાઈ આમ વાત કરવામાં રહેવું છે કે પછી જવું છે? પછી ડાક્ટર કઈ રોકાય નહીં હો આપણી વાટે. દીકરા આ તમે બે મારા માટે કેટલું કરો છો? ખરેખર મેં ગયા જન્મમાં બહુ પુણ્ય કર્યા છે કે મને તમારા જેવા દીકરા મળ્યા. નકર તમે તો જોવો છો આજકાલ દીકરાઓ માવતરને વૃદ્ધાશ્રમમાં મૂકી આવે છે અને તમે લોકો મારે ના પાડવા છતાં પણ મારી કેટલી ચિંતા કરો છો. બાપુ દીકરા સહી તમારા બરાબર ને? આ દીકરા થઈને તમારા માટે આટલું તો કરી શકીએ ને. હાલો નહીં હવે જાવું છે મોટા ભાઈ. વધારે વાતો નથી કરવી, તમે ઊભા થાવ. રમલાનો ફોન અત્યારમાં. હાલો, હા બોલ ભાઈ બોલ. એલા ખાતર લેવા આજે હું નથી આવી શકું એમ, એટલે મારે બાપુજીને લઈને જવું પડશે ને આજે. ના ના એને બધી ઓલી તપાસ કરાવવી પડે એમ છે હમણાં. ક્યારેક ઇન્જેક્શન મારે ને ક્યારેક દવાઓ આપે ને. હા હા હારું લે હું મૂકું, તું જઈએ તારી રીતે. એ હા લે. હા ઊંઘ આવે છે? ઊંઘ જ આવે ને. સવારે 5 વાગ્યામાં ઉઠીને રાતે 12 વાગ્યા લગી ઢહડા કરે ઊંઘ જ આવે. હા આમે આ બધું તમારી ઉપર રહ્યું ને. આ મારા લગ્ન જો થઈ ગયા હોત ને તો તમારે એટલી બધી ઉપાધિ નો રહે. તે કરી લ્યો ને. પણ હું તો એમ કહું છું નાઈટમાં ન મળે ને તો કોકને ભગાડી આવો. ભાભી કેવી તમે સલાહ આપો છો? આ માણાને હરખ ન હોય કે લગ્ન થાય ને સારી રીતના થાય. હવે હાવ મારી ઈચ્છા ઉપર પાણી ફેરવી દો છો તમે તો. સારું હશે. હવે આ કામની વાત કરવા આવી હતી. બાપુજીની દવા ખૂટી ગઈ છે. 1% દવા ન પીવે ને તો તરત માંદા પડી જાય છે. ક્યારે લાવો છો દવા? ભાભી અચાનક દવા પૂરી થઈ ગઈ? મતલબ તમને પહેલા ખબર નહોતી કે આ પડીકું પૂરું થઈ જાય પછી હું કરશું હું નહીં? તો અગાઉથી કઈક બોલું મારે. તમારું કહેવાનું એમ થાય છે ને કે હું બાપુજીનું ધ્યાન નથી રાખતી. હો વાતની એક જ વાત, તમારે ને તમારા ભાઈને ખોચા કાઢવા સિવાય કઈ ધંધો કરો? ખોસા નથી કાઢતો હું, તમને ખાલી એમ કહું છું કે પહેલા કીધું હોત તો આ અત્યારે મારા પાસે પૈસા. કેટલું કરે એક માણા? ઘરનું કરવાનું, ખેતરનું કરવાનું, ઢોરનું કરવાનું, તમારા બાપુજીની સેવા આરવાર કરવાની. હું માણસ છું હો ભાઈ. હા હા સમજીએ છીએ. હા એકલા આથી આ બધું તમે ઉપાડી લીધું છે પણ વાંધો નહીં, હું તમને ખીજાતો નહોતો પણ હવે પૈસાની સગવડતા નહીં. આ ઓલામાં કઈ પેડા હોય તો આપો તમારી રીતે. 1 રૂપિયો એમાં તમને ખબર છે? આ લીમડાની ડાળખી લેવા જાવી હોય ને તો એ પાડોશીને ઘર માંગવા જાવી પડે એમ છે અટાણ. તો હવે દવાનું કેમ કરશું? અમારા ભાઈ ક્યાં છે? મને શું ખબર હશે ક્યાંક ગામમાં. મોટા ભાઈને ફોન કરું છું. આ ઓલા કરશન કાકા પાસેથી પૈસા મળવાના હતા ને તે કહેતા 50,000 રૂપિયા કટકે કટકે આપશે. એને ફોન કરીને મગાવું. ખમો ગામ આખામાં ફરી વળ્યા રૂપિયા હાટું. સારું કરો. બાપુજી હાટું આટલું ન કરીએ કે કરો કરો. હું તો કહું લાખ રૂપિયા દે, લાખ રૂપિયા લઈ લેવાય ના. એલા અહીંયા એટલામાં જ છે કે એલા ફોન મોટા ભાઈનો અહીંયા નયા છે? અરે ર શું કામ જઈએ હોય તો આ ફોન મૂકીને ગમે ને વયા જાય. આમ કરતા કરતા 3 ફોન ખોયા છે વરસદીમાં. હવે ભૂલી ગયા તો ભૂલી ગયા. બીજું હું એક કામ કરું, એવું લાગે તો ગામમાં જાવ અને ગામમાં કદાચ મોટા ભાઈ મળે તો ઠીક છે, નકર કરશન કાકાની પાસે જઈને હું જ રૂપિયા લઈ લઉં. પેલા આવું કર્યું હોત તો મને એમ ક્યાંય ઘરમાં નથી તો ઈ લેતા આવે એમ બહાર હોય તો. કોણ છે? લાવો. જોવાય નથી દેતા પણ કોનો ફોન છે હું ઉપાડું છું ને. હું તમે પણ અમારા થામ. હેલો હા જો થેન્ક યુ સો મચ. હા હું છે ને તમને મળવા માંગુ છું. તમે ક્યારે ફ્રી હશો? એટલે હાલો. હાલો કોણ બોલો મારો અવાજ તમે? આવે છે? આ તમે કોણ બોલો?
હું આદિભાઈનો ભાઈ બોલું છું બેન. આ તમને નાક શરમ જેવું કઈ છે કે નહીં? હું બોલો છો મળવા માંગુ એટલે? હે આ મારા ભાઈને તમે સમજો છે હું એરો ગેરો માણસ છે એમ? હે તમને હવે મારે હું કેવું બેન, આ કોઈ પરણેલા માણસને મળવા બોલાવતું હોય છે? રોંગ નંબર, ભૂલથી ફોન લાગી ગયો. લા ભૂલથી વાળા હાલો એલા લે અને કાપી નાખ્યો ફોન. હે આ કોણ છે આ છોકરી? આવી રીતના કેમ કીધું? એ મને કયો માં, તમારા ભાઈને પૂછજો બધું. એટલે જ તે ફોન 1 મિનિટ મૂકીને ક્યાંય જાતા નહોતા. હા તો આજ ભૂલે ચૂકે ફોન ઘરે રહી ગયો છે. મતલબ કે મોટા ભાઈનું ગમે ને આ લફડું હોય છે એ પાકું. આ એવું જ થયું ને, મળવા બોલાવે કોઈ છોકરી સીધે સીધી તો એનો મતલબ શું થાય? કે મને કોઈ આજ દી લગી ન બોલાવ્યો. તમે વિચાર કરો, આ બધું કાંઈક આમ મિલન જુલન હોય ને તો જ કે કોક સીધે સીધું, નકર નો કે તું કામ એવું બોલો મને. આને ગાંઠ બાંધતા ન આવડે ને ગમે એવી ગાંઠ બાંધે. હું મને ગાંઠ બાંધતા નથી આવડતી, પણ તમને હારી ગાંઠ વાળતા આવડે કા? ક્યાં સાંભળી ગઈ તું? સાંભળી ગઈ. અટાણ લગી તમારું ધ્યાન નથી રાખ્યું ને એનું પરિણામ આજ મને મળી ગયું છે ને હજી ધ્યાન નહીં રાખવું ને તો હજી પરિણામ તો બહુ ખરાબ આવવાનું. કેવા હું માગે તું મને? હે તમને થોડું મારાથી કાંઈ કહેવાય? તમને ભૂલે જો કે 2 શબ્દ વધારે કહેવાય ગયા હોય તમે ઘર મૂકીને ભાગી ગયા હોય તો, એટલે તમને કહેતા પહેલા મારે ધ્યાન રાખવું. હું કામ ઘર મૂકીને ભાગું? મારે ક્યાં ભાગવાની જરૂર છે? કોણ છે ઈ? કોણ? આ તમારા ફોનમાં આખો દી મેસેજ આવ્યા કરે, ફોન આવ્યા કરે, તો કોઈ દોસ્તાર છે, ખાસ માણસ છે કોઈ? મારો ફોન? અરે ના ના કાંઈ એવું નથી. કેમ? દામિની નામ છે? હા એટલે ના, એ ઓલા કંપની વાળા છે. કંપની વાળા તમને મળવા બોલાવે છે? હે તમે કંપની આંકો છો એની? એવું નથી. કંપનીમાં રોકાણ કેટલું કર્યું છે તમે તો તમને ન્યા બોલાવે છે? મને બોલાવે એવું કાંઈ નથી. તું છે ને ઊંધી વાત સમજીશ હો. ઊંધી વાત સમજીશ. હું પાછું ફોન કરું ને તમારા ભાઈએ ખોટો. મારો ભાઈ ખોટો એટલે? તમારા ભાઈએ વાત કરીને એને એમ હતું કે હા મેં તમે છો એટલે બેન પટ 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 બોલવા જ મળ્યા હતા. બોલો. જો ઈ છે ને વજન ઘટાડવાળા બેન છે, એ ગમે એનો વજન ઘટાડી નાખે. દડું લાવો. હા શું બોલો નકર ગળા ફાવો તમારે સામે ખાઈ જવાની શું આમાં? આનાથી નહીં ખવાય. એવી વાતું ન કરાય. કેવી વાતું કરશો તું? એટલે ગળા ફાવો ન ખવાય આમાં એટલે મોટું દડું લે એમ કેવા માંગો છો તમે મને? હું એવું નથી કેતો. તું ક્યાં હું કામ આ બધું ઊંધી વાતને લઈ જાશો? એવું કાંઈ નથી. તું સમજ ને એવું. તે તમારો ભાઈ ખોટો, હું ખોટી, તમારો ભાઈ ખોટો, અમે બધાય ખોટા. તમે એક જ હાસા. ફોન લાવો તમારો. ફોન ક્યાં? ફોન મારો ત્યાં ચાર્જિંગમાં મૂક્યો તો ત્યાંથી મારો ફોન કોઈ અડવાનું નહીં. કેમ? તમારા બાયુના ફોન આવે છે એટલે? નવી નવી કેટલીક બાયુ કરી છે? એવું નથી. હું બાય હું કામ કરું? તું એક તો છો મારા માટે. એમ તો કાંઈ તમને મળવા બોલાવતી હતી? મળવા એને કામ હોય. તમે એની કંપનીમાં કેટલા રૂપિયા રોક્યા શીખ્યો ને તમે ક્યાં સાડા 100 માં? મેં ઈ હાટું નથી રોઈ ક્યાં. વજન ઘટાડવા બેને છે ને એને બહુ તકલીફમાં છે. જો તને જે છે ને સાચી વાત કહી દઉં. કે વજન નથી ઘટતું એનું? એવું નથી. તો બસારા આપણે કેમ બાપુ બીમાર છે એમ એને બા બીમાર છે અને એની માટે થઈને ઈ મને ફોન કરી કરીને કહે છે. પણ તમે ક્યાં ડોક્ટર છો? હું ડોક્ટર નથી પણ તું સમજ તો ખરા વાતને. હું આખી વાત કરી દઉં છું. તું જલ્દી બોલો. ઊંધી વાત નો સમજતી. જલ્દી હાલો 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 હાલો. એ વજન ઘટાડવાળા બેન છે ને એન બા છે, એન બા ને તબિયત ખરાબ રહી છે, એને ઓપરેશન કરાવવાનું છે. એને છે ને એ કંપનીમાં જે નોકરી કરે ને એમાંથી એને ટાર્ગેટ પૂરો કરવાનો હોય. એની હાટું થઈને હું એને મદદ કરું છું. તમે આ ડેલાન બાઈને પગ નથી મૂકતા, ગામની બાઈને તમે 6 મહિના જ નથી ગયા, તમે મદદ શું કરો છો? આ બાપુ હાટું રૂપિયા ભેગા કરું છું. વાતો બાપુ હાટું પૈસા ભેગા કરો છો એમાં તમે એને પૈસા આપો છો? મને તમારી છે ને જરાય આશા નહોતી કે તમે કોકની પારકી છોડ્યું ને પૈસાની મદદ કરતા હશો. હો વાત ની એક વાત, આ દામિની છે ને? દામિની જ ને? હા શું નામ છે પણ એનું? દામિની. જો કેમ હું બોલતી તેમ કેમ ન કીધું કે આ તું બરાબર બોલશો એમ, પણ એનું નામ લેતા ગદગદિયા થાય છે. હા ગદગદિયા નથી થતા. તો સાંભળ તું મારી વાત. હું છે ને એને મદદ કરું છું અને તું કોકનો વિચાર કર કે આપણે કોકની મદદ કરી, આપણને કોક મદદ કરે છે તો આપણને કેવું સારું લાગે છે. આપણે કઈ ભગવાન એનું સારું તમે કરે. મારી મદદ કોઈ દી કરી? આશીર્વાદ આપીએ. તમે કોઈ દી મારું સારું વિચાર્યું? અરે પૂન તમે કોઈ દી મારું નામ બે હારા મોઢે કોઈ દી લીધું? પૂન મળશે આપણને. હવે સોડી જેવી જાત છે અને મહેનત કરીને બસારી કમાતી હોય તો વિચાર કરી કે આપણે 2 રૂપિયાની મદદ કરીએ. થઈ હું ગયું કાંઈ વાંધો નહીં. એને બાનું એ હું એમ કહું છું ઘર માંડી લ્યો, એનું ઘર માંડી લ્યો. ઘર નથી માંડવું મારે. ઘર માંડીને ક્યાં જવું છે? માંડ્યું તારી યાર જોતી ને તું સમજવાની કોશિશ કર. મારે કાંઈ સાંભળવું નથી.
તમે એક નંબરના ફાકોડી માણસ છો, ખોટાડા કેવા. ફાકોડી નથી ને ખોટાડો નથી, હું હાસો માણસ છું. હું જે કહું છું ને મેં તને બધું હાસું કહી દીધું. આ એને મળવા બોલાવો, એને આયા મળવા બોલાવો. મળવા જો મેં તને જો કીધું, મારો છે ને મગજનો પારો છટકી જાય છે. શાંત પડી જા તું. આમ જો આવી રીતના નો કરી મારી યારે. મેં અત્યાર સુધી તમારી વાત મેં છુપાવી હતી બસ, પણ મેં એવું નથી વિચાર્યું કે હું એ છોડી યારે મતલબમાં તું ઊંધું વિચારે બધું. મળવા બોલાવો હા હું હાસું એને ફોન કરીને કહી દે બસ, મળવા આવશે. આજ ને આજ. આજ નો આવે, ઈ તમને કેમ ખબર કે આજ નો આવે? શહેરમાં રહે છે. એટલે તમને આની પહેલા મળવા આવી હશે તો જ તમને ખબર હોય ને કે મળવા તમે જ અહીંયા ફોન કરો ને તો અહીંયા ઈ નો આવે. મળવા નથી આવી બાપા, મેં ખાલી ફોનમાં વાત કરી છે અને એનું દુઃખ હું જાણું છું, મારું દુઃખ ઈ જાણે છે. આપણા ઘરની પરિસ્થિતિ, થાર્યું દ્યો. આપણા ઘરની પરિસ્થિતિ તે મેં એને કીધેલી છે. હું કરું? અરે પણ હું કરશું આ? એલા એ પણ ધોવું છે એટલે જોઉં છું કે દોરી કેટલી ઊંચી બાંધું એમ. બધી પેડાસ થાય. કાંઈ આમ તેમ ન કરતી હો. વેમમાં નો રહેતા હો. હજી આવ્યા નહીં. આદિ, વજન ઘટાડવા વાળા દામિની, દામિની. હા દવાનો કમાલ. જો ના એટલે તમે શહેરથી આવ્યા આવા કપડાં પહેરીને, એટલે ડ્રેસ નહોતા? નહીં, શહેરમાં તો બધા આવા જ કપડાં પહેરે ને. હા અહીંયા નો પહેરે ને, અહીંયા બધા આમ જોયા કરે. મારે ક્યાં કોઈને મળવું છે? હું તો સ્પેશિયલ તમને મળવા આવી છું. મારે એમ પણ તમારું કામ જ હતું. મારે તમારું કામ હતું. હા સારું કર્યું તમે આવી ગયા. જુઓ, હું શું કહું છું, હું કહું છું કે તકલીફમાં પડી ગયો છું. જુઓ, હા, મારો ફોન ઉપાડ્યો ને જ્યારથી દેવાંગે ત્યારથી મારો નાનો ભાઈ એને ફોન ઉપાડ્યો ને ત્યારથી લોસો લાગી ગયો છે. મને ખબર છે. મને એમ કે તમે છો અને મેં કઈ નામ બામ પૂછ્યું નહીં, કોણ બોલે છે એવું કઈ પૂછ્યું નહીં, ને સીધો જ મેં કહી દીધું કે મારે તમને મળવું છે. તો હું હા વાત આખી છે ને વિખરાઈ ગઈ. એના માટે સોરી. હવે એ બધું છોડો ને, મારી વાત છે ને તમારા તમે કરતા. મારી વાત સાંભળો. તમે આવ્યા સારું કર્યું, મારે આ જ કામ હતું, પણ આમાં છે ને હવે એક લોસો થાય. તમને આવી રીતના જોહે ને તો ઓલી હાવ જીવ લઈ લે મારો. કોણ ઓલી? મારી ઘરવાળી. એને એક તો આમે જ મારા ઉપર શંકા ગઈ. એક મિનિટ, એ મને શું કામ જોશે? તમે અત્યારે મારી હારે ઘરે આવો છો ને એટલે હું એટલે જ આવ્યો કે તમને લઈને ઘરે જાવ. એક મિનિટ, તમારી ભૂલ થઈ રહી છે. હું કોઈ ઘરે નથી આવતી. જુઓ, હું તો તમને એટલે મળવા આવી હતી કે મારે તમારું કામ હતું અને કામ બહુ અગત્યનું છે. કહેવાય છે ને કે લેડીઝ ફર્સ્ટ. તો પહેલા છે ને તમે મારી વાત સાંભળી લો. તમે મારી વાત સાંભળી લ્યો. આ હું એટલે આમ કહેવાય ને કે તમે હું ભીખ માંગુ છું, જલ્દી ઘરે આવો. તમે બેસીને વાત કરની હો, તમે શાંતિથી તમને ચા પાણી જમાડીને મોકલી અને તમે છે ને એકવાર હરખીને વાત કરો કે હું હતું ને હું નહીં, એટલે એ બધા માની જાય. નકર ત્યાં આખો ઘરમાં દખો થઈ ગયો છે. તમારી વાત સાચી મારો છે. ઘર સંસાર તૂટી જાય. મેં બીજું તમારું કાંઈ બગાડ્યું છે? વિચાર કરો કે મેં શું કર્યું? કાંઈ કર્યું? મેં તો તમારું આ સારું વિચાર્યું ને, અને મેં તમારા હારા માટે કર્યું ને જે કર્યું, છતાંય મારે સાંભળવાનું થયું છે. અને અમારી ઘરવાળી તો શું થયું? મારું દુઃખ સાંભળીને રડવું આવી ગયું ને, મને ખબર હતી. હા, મારું દુઃખ સાંભળીને ગમે ને રડવું આવી જાય. જો, તમારું દુઃખ હું સમજી શકું છું, પણ મારું દુઃખ તમે સમજતા નથી. મને થયું હતું કે તમને મળીશ, તમને વાત કરીશ, મારું દુઃખ કહીશ, તમે મારા દુઃખને સમજશો, પણ તમે તો તમારું જ દુઃખ કહેવા લાગ્યા. મારી તો વાત જ નથી સાંભળતા. મને કયો ને, હું સાંભળું છું ને. તમ મેં ક્યાં ના પાડી? મારા મમ્મી છે ને, એ અત્યારે આઈસીયુ માં છે. લે, પાછું શું થયું? અમે પૈસા જ મોકલ્યા હતા ને તમે કીધું કે દાખલ એ કરી દીધા ને સારું થઈ ગયું હતું. હા, તો એ તો દાખલ કરતા પહેલાના પૈસા હતા ને. હવે પૈસાની વધારે જરૂર છે. પૈસાની વધારે છે? હા, અને અમારા શેઠ, એટલે કે હું જે કામ કરું છું એ હજુ મને પૈસા પણ નથી આપ્યા, અને એમ કહે છે કે મહિના પછી પૈસા આપશે. એમ ક્યાં ચાલતી ને? લુખીનાને કહેવાય ને કે પૈસા ગુડે. એવું બોલો માં, ગમે એમ તોય રોજી રોટી કહેવાય ને આપડી. અરે પણ એને કહેવાય કે જરૂર છે, દવાખાને છે, બધા એમ વિચાર કરો, રૂપિયા જો. ન સમજે, કંપનીની પોલિસી હોય ને, એ લોકો છે ને પહેલા જ મારી પાસે સાઈન કરાવી હતી કે આવી રીતે પગાર થશે, આ તારીખે પગાર થશે. કેરોસીન છે હે? કંપની સાંટો હળગાવી દો. આવી કંપનીનું કામ નહીં. હું આપણે જ્યારે જરૂર હોય ત્યારે ઊભી ન રહે. તમે સમજવાની કોશિશ કરો. અત્યારે મેં પૈસા ન ભર્યા ને તો મારા મમ્મીને હોસ્પિટલ વાળા તો કમારીને કાઢી મૂકશે. મારા મમ્મીનું ઓપરેશન નહીં થાય તો? એવું ન વિચારો. આ મેં તમને જે બનતી હતી મારી પાસે જે કઈ રૂપિયા આવતા હતા હું તમને આપતો ગયો.
2-3 વાર તો આપ્યા છે ને મેં. જુઓ હવે અટાણે રૂપિયા તો મારી પાસે નથી, થોડાક છે પણ એ બાપુના ઓપરેશન હાટું માણ ભેગા કર્યા છે અને એમાં નાનકોય લાવ્યો છે રૂપિયા. હવે એમાંથી હું તમને શું કરું હવે કયો? તમે પેલા ઘરે હાલો ને, તો ઘરે આવીને આપણે શાંતિથી બેસીને વાત કરી પછી ત્યાંથી સમાધાન થાય. ના ના, હું ઘરે નહીં આવી શકું. તમારે મારી મદદ કરવી હોય ને તો તમે મને હોસ્પિટલ પૈસા પહોંચાડી દેજો. એટલે કે તમે જે મને ઓનલાઈન પૈસા આપો છો ને એવી રીતે આપી દેજો. કેમ કે તમે મને એવી રીતે પૈસા આપશો ને તો હું અહીંયાથી સીધા જ તે ડૉક્ટરને આપી દઈશ અને મારા મમ્મીને મળી આવું. મારા મમ્મીને એટલે કે મારા મમ્મી મારું મોઢું નહીં જોવે ને ત્યાં સુધી હોસ્પિટલ રૂમમાં નહીં જાય. બહુ કરી. ફોન વાગે તમારો. દવાખાનેથી છે? હા. હલો. હા હા હા, મને ખબર છે. તમને હું થોડી વારમાં પૈસા આપી દઈશ. મારા મમ્મી સાથે એવું ન કરતા, સમજવાની કોશિશ કરો. લાવો હું વાત કરું. કપાઈ ગયો. ભગવાન, શું કહે છે એ લોકો? એવું કહે છે કે તમે અત્યારે ને અત્યારે હોસ્પિટલ આવો. અરે બાપરે, બસ ને, મેં તમને અહીંયા બોલાવ્યા અને તમે હવે કેવી રીતના જલ્દી શું કરશો? આ રૂપિયા નહીં મોકલીએ તો? એ જ તો એટલે જ કહું છું કે તમે છે ને ઘરે જાઓ અને તમારા ઘરે જે પૈસા પડ્યા છે ને એ કોકને કહીને મારામાં ટ્રાન્સફર કરાવી દો. જરાય ઉપાધિ ન કરતા. તમતાર બીતા નહીં તમતારે. અત્યાર સુધી મેં મદદ કરી છે ને, હજી કરી દઉં છું. હજી મારા બાપુને દાખલ નથી કરે ને ત્યાં સુધી વાંધો નથી. હું એ રૂપિયા લઈ આવું છું અને તમે છે ને હું શહેર જાઉં ને, મારા મમ્મી રાહ જોતા હશે ને. શહેર જાવ છો? જવું પડશે ને. રોકડા આપ દઉં ને? ના, હું ખાલી 5 મિનિટ થાય. આમ જો આમ જઈને આમ આવું પાછું. પાકું ને? હા, એકલા આવશો ને? એકલો દાવીને તમે ઝાડવા વાય હંતાઈ રહેજો હા અને ગામના કોઈ જોવે નહીં ને એમ રહેજો, નકર અહીંયા બધાના નજર સમજો તમે. સારું. વિચાર છે બી જાહે. હા, જાઓ. સંભાળીને દેજો. 5 મિનિટ. મને ગોતતા હતા? હા, મેં કીધું અંદર હશે યાર, પણ નહોતી ત્યાં પાછું. કામ હતું? કામ હતું. આ તું છે ને દામિની ક્યારે આવીશ? જો ભાજુ એ વાત કરવાની હતી. મેં ફોન કર્યો તો વાત કરી, પણ એ હમણાં નથી નીકળી કે ત્યાંથી રજા નથી મળે મને. ચેક. કઈ વાંધો નહીં, નો નીકળી હગત આપણે હામાં જઈ. એની બાની તબિયત બહુ ખરાબ છે. આપણે બાપુજીની તબિયત ખરાબ જ છે ને, દેવાંગભાઈ ધ્યાન રાખશે. કહેતી હતી કે દવાખાને મારે અત્યારે મારા બાને પાછા દાખલ કરવા પડે એવું લાગે છે અને ઓપરેશન નહીં કરીએ ને તો બાને કંઈક થઈ જાય. મને તમારી વાત ઉપર 5 પૈસાનો ભરોસો નથી. મારા પર ભરોસો કર. હા, કાંઈ ખોટું કામ નથી કરતો. હું જે કહું છું ને હાસું કહું છું. મેં એને કીધું અટાણે કઈ ખોટું કરવા રૂમમાં ગયા તા એવું કેમ લાગે છે? ખા મારા આમ. કાંઈ હું ઘરમાં રૂમમાં જઈને હું ખોટું કામ કરું? મેં કાંઈ નથી કર્યું. હું તને કહું છું કે તું મારા ઉપર ભરોસો રાખ. હું જે કહું છું હા. ભરોસાની વાત રહેવા દે. તમને તેથી કીધું તું ને કે બોલાવશો તો કેમ ન બોલાવી? મેં એને કીધું પણ એ માનવી જોવે ને. ફોન કરો એને. અરે મેં ફોન કર્યો એને. તમે એને ફોન કરો, એની યારે વાત કરો ને એમ ન કહેતા હું બાજુ ઊભી છું. ફોન કરો. ના, અત્યારે ફોન નહીં થાય. કેમ? એને કીધું મને. કારણ કે ફોનમાં એવી કંઈક વાત કરે જે મારી સામે ન કરવાની હોય એટલે. તું માનતી નથી મારી વાત. એને એમ કીધું કે હું દવાખાને જો ફોન નહીં ઉપાડી શકું અને જેવી હું અહીંથી નવરી થાઈશ ને એટલે તરત તમારા ઘરે આંટો મારી જઈશ. ભાભી યારે વાત કરી લે એમ ભાભી? કીધું. તું એની ભાભી? હું એની ભાભી ક્યાંથી? એ મેં બેન કીધું છે ને એટલે. જો હું નહીં બે છે ને એક ઉકેડે કચરા વીણવા નથી જાતી તો ભાભી નણંદ થઈ ગયો અમે બે. હે પણ તને મારા ઉપર ભરોસો જ નથી. મને તમારી ઉપર 5 પૈસાનો ભરોસો નથી નથી નથી. હું એને બેન કહીને કહું છું કે વજનના દેવી બેન, દામિની બેન એમ વાત કરું છે ને. પણ વાત કરવી જ શું લેવા? તમારા કુટુંબમાં બેનું ઓછી તમારે આમ ગણીને તો 17.5 બેનું છે. 17.5 બેનો છે, એક વધારે. બીજું તો શું કરવું કે? હવે આમાં મેં કાંઈ મારો વાંક નથી. એનો સામે જ ફોન આવ્યો તો ને વાતમાં ખબર પડી કે દુઃખમાં હતી તો હું સાથ આપવા ગયો. શેનો સાથ આપ્યો? રૂપિયા ટકે જે થોડીક મદદ કરી હોય. રૂપિયા આપ્યા?
અરે આ તમારા ઘરમાં ખાવા ખીચડો નથી, તમે ત્યાં રૂપિયા કેટલા રૂપિયા આપ્યા ગણાવો મને એક ખબર વાર આપ્યા હતા, બસ 1000 કેટલા? 20,000 રૂપિયા આપ્યા હતા. 20,000 રૂપિયા કેમ થાય છે ખબર પડે તમને? કેટલા મીંડા આવે ઈ? મને ખબર પડે છે, પણ એમાં એનું કામ થઈ ગયું છે, એનો પગાર જેવો આવશે ને એટલે આપણને રૂપિયા પાછા તરત આપી દે. ને જો. સુધી એને મને કીધું છે, હું કામ ખબર છે, એને બાને દાખલ કરવા હતા ને એના ત્યારે બાએ તો કુટડીઓ કાઢ્યો. તમે તો એક ને એક વાત કરી. જો. તમારા પાસે બીજી કઈ વાત નથી? મારી પાસે વાત છે. હું બધી વાત બાપુજીને કરવા જાઉં છું બિલકુલ નહીં. કે તમારા દીકરાએ શહેરમાં એક બેન બનાવી છે, આટલી બેન ઓછી પડતી હતી, અને એ બેન છે ને ઈ એની દવા આપે, વજન ઘટાડવાની. વજન ઘટાડવાની દવા આપે છે. આમ તો વજન મારું તો એમને ઘટી ગયું. હા તો તું એટલે જ કહું છું, બાપુ હારે કોઈ વાત કરવાની જરૂર હંધી નથી. વાત કરીશ. હું તને ભરોસો આપું છું. મને 5 પૈસાનો તમારો ભરોસો નથી. 17 વાર બોલ્યો, હમ હવે નહીં ખાધા બોલું. મેં, હમ ખોટા હમ નો ખા. તમારા જણ ને હું ખોટા આમ ખાવા એટલે કાંઈ, હું કે તમારા બાપની દીકરી છું. તારા હમ હું થયું? દવાખાને જાઉં? ખોટા આમ ખાતા? ખોટા. ખોટા આમ ખાતા એટલે તમે બી ગયા. બી ક્યાં ગયો હું હાસું કહું છું, હું કામ ખોટું બોલું? અને તું મારો ભરોસો કરતી નથી, પછી હું કરું? એ આવશે આપણા ઘરે, બસ સામેથી આવશે કાલ. અને ખાઈ પીને જાય. કાલ કાલ એમ દવાખાને જ કોઈ આવી શકે? આજ આજ ક્યાંથી આવી 2 શકે? કલાક પછી. અરે દવાખાને છે, ક્યાંથી 2 કલાક ને કાલ તમને ના? બધી ખબર હોય, ક્યાં હોય ને તમને બધી ખબર. તમે મારા ધણી નો હોત ને તો માર ખાઈ ખાઈ તૂટી જાવ. અત્યારે તું કોઈને વાત ન કરતી. મારા ઉપર તને એટલો ભરોસો હોય ને તો જો. ભરો હા તો હું હાસું કહું છું, મેં એની મદદ માટે જે કર્યું હતું એ કર્યું, બાકી મારે એની હારે કાંઈ લેવા દેવા નથી. બસ હવે મારે કામના પાર નથી, મારે જવું છે આગળ વાતો કરવા જાવ. મનુ કાકા પાસે જાઉં. વાતો કરવા જાવીશ ને જાવ. અરે મનુ કાકા પાસે જાઉં છું. આ છે ને બાપુ માટે થઈને એને કીધું છે, એક જગ્યાએ ભલામણ કરી છે, તો જ્યાં આપણે દવા લેવું ને તો સારું થાય, ને ઓપરેશન જલ્દી કરી દે. આવું જય શ્રી કૃષ્ણ બાપા. આટલો દીકરા. હા બાપા, હા હું શું કહું તમને, હા ઓલો આપણા ગામનો ભીખલો નહીં, એની હારે આમ ભાગવું રાખવું હોય તો તમને કેવાક માણા લાગે ઈ? માણસ તો સારો છે, પણ આ તમે બધે પહોંચી શકશો? જુઓ બાપુ, હવે છે ને મને લાગે છે કે પૈસા ગમે ત્યાંથી આપણે ભેગા તો કરવા જોઈએ. જો થોડા ઘણા જેટલા થતા હતા ને એની સગવડતા તો આપણે કરી રાખી છે, પણ હજી પૂરું પડે એમ નથી. એટલે મેં નક્કી કર્યું છે કે આ હું છે ને આ ભીખલાની હારે વિયો જાઉં, એની હારે ભાગવું રાખી લો, તો શું છે કે 2-3 મહિના થાય ને ત્યાં નાની મોટી ઉપજ લઈ લે, જે થોડા ઘણા રૂપિયા આવ્યા ઈ. અરે પણ દીકરા, આદિને તે પૂછ્યું? આ 2 ભાઈઓ હળી મળીને કંઈક નિર્ણય લેજો. આમ એકલો એકલો નિર્ણય ન લઈ લે. મેં તો ખાલી અને મારું શું છે દીકરા, મારું તો ખડ્યું પણ. અને આમ પણ દીકરા, આજે મેં નક્કી કર્યું છે હું નક્કી કર્યું છે કે આ તમને 2 ભાઈઓને બોલાવી અને આ મિલકતના ભાગલા પાડી દો. અરે બાપા, હવે મારું હું નક્કી, જીવીશ કે મરી જાય છે? આવી વાત ન કરો તમે. અને અમે તે અમને 2 ભાઈઓને ક્યાં કોઈ વાંધો છે? વાંધા વસડકા હોય ને મિલકતના ભાગલા પાડીએ ને તો હજી બરાબર છે. અમારા 2 ભાઈના મન ભેળા જ છે, એટલે તમે એની જરાય ચિંતા ન કરો. અરે દીકરા, આ મન ભેળા છે એ વાત હાચી, પણ હજી તારા લગ્ન નથી થયા ને બેટા, એટલે તને ખબર ન હોય. આ ભાઈઓને કોઈ દી વાંધા હોય જ નહીં. આ વાંધા ક્યારે પડે? જ્યારે ઘરમાં બાયું આવે. અને મારી ઈચ્છા તો એવી છે કે દીકરા, હું તારા લગ્ન જોતો જાઉં, પણ પછી તો હવે આ ભગવાનને હું મંજૂર હોય કેમ ખબર પડે? બાપા, મેં કીધું ને તમને, આવી બધી વાતો ન કરો. સમય આવે અંધુય થઈ રહે. ભગવાને કાંઈક તો લખ્યું જાય છે ને સમજી વિચારીને. હે, લગ્નના ટાણે લગ્ન એ થઈ રહે, અને તમારું જે આ ઓપરેશન કરાવવાનું છે ને એના ટાણે એની વ્યવસ્થા થઈ રહે. તમે ઉપાધિ ન કરો. હવે મારા ઓપરેશનની ચિંતા તું કરી મને ભાઈ. હવે હું ખડ્યું પાડ. આ મારી વાહે ખર્ચો કરીને તમે 2 ભાઈઓ ધોવાઈ ગયા, ધોવાય. હવે હું તો કહું છું કે મને આમને મારી હાલત ઉપર જીવવા દો.
જ્યાં સુધી મારા અન્નપાણે લખ્યા છે ને ત્યાં સુધી જીવીશ, પણ મારી આંખો બંધ થાય ને એ પહેલા આ તમારા બે ભાઈઓનો આ મિલકતમાંથી ભાગ પાડતો જાઉં, એટલે સુખનું મોત તો મળે મને. હો બાપુ, આવું ભૂલીને તમે રડાવશો કે હું? હે, મેં કીધું ને કે કોઈ ભાગલા પાડવા નહીં તમારે. અમારી પાસે હંધુય થઈ રહે. ભાગલા પાડીને પછી ભલે ને તમે ભેગા રહ્યો, આ પછી જે દી તમારે નોખું થવું હોય તે દી તમને ખબર પડે ને કે આ ભાગ મારો ને આ ભાગ ભાઈનો. એ મોટા ભાઈ આવશે ને ત્યારે અમે બે ભાઈઓ નક્કી કરશું. અટાણે તમે આવી બધી વાત ન કરો. અને બાપુ, અરે બાપુ, બાપુ હું પાણી લઈ આપી દઉં? પાણી પીવું છે. એક કામ કરું છું, પાણી લઈ આવું. લ્યો. હા હા બાપા, બાપા પાણી પીવું. લ્યો. કેમ હું થાય છે બાપા? બહુ થાય બેટા. તમારી પેટની ગાંઠ નથી હરખે જીવવા દેતી કે નથી મરવા દેતી દીકરા. આરામ કરો બાપુ. અરે બાપુ, બાપુ, અરે આમ અચાનક કેમ? બાપુ, મને લાગે છે કે ડાક્ટર પાસે જવું પડશે. બાપુ, એક કામ કરો, આપણે દવાખાને બતાવી આપીએ. હાલો હાલો. અરે શાંતિથી. અરે ભાભી, ભાભી, ભાભી. દેવાંગભાઈ, સારું થયું તમે આવી ગયા. કયું નહીં તમારી રાહ જોઉં છું. શું કીધું ડોક્ટરે? ડાક્ટરે તો કીધું છે કે બાપુજીને આ વખતે તકલીફ વધી ગઈ છે. એને તો તાત્કાલિક દાખલ કરી દીધા છે અને શહેરની હોસ્પિટલમાં લઈ જવા પડશે. શહેરના ડાક્ટરને કંઈક ફોનમાં વાત કરીને બધું પૂછ્યું, એટલે શહેરના ડાક્ટરે તો એમ જ કીધું છે કે આ વખતે છે ને હવે ઓપરેશન તો કરાવી જ નાખવું પડશે. કાંઈ વાંધો નહીં, ઓપરેશન કરાવવું પડે તો કરાવી નાખો. બીજું હું? મોટા ભાઈ નથી આવ્યા હજી લગી. એ તો કયું ના ઘરેથી બહાર નીકળી ગયા છે. એને ભાન નહીં પડતું હોય કે દવાખાનાનું કામ છે તો ત્યાં પેલા પૂગી જવું જોઈએ એમ. મોટા ભાઈને જાણે નથી, એને કેવી રીતના ખબર પડે? તો તમારે ફોન કરાય ને. ભાભી, બીજી બધી માથાકૂટ મેલો ને. એક કામ કરો, જલ્દી મને પૈસા આપો ને. પૈસા આપવા પડશે આપણે, અને બીજા બધા રૂપિયાની વ્યવસ્થા કરવી પડશે. કેમ કરશું કેમ નહીં? 2 મિનિટ હું લઈ આવું. મેં તો આના જ મૂક્યા હતા. ક્યાં દેવાંગભાઈ લઈ ગયા છે ને ભૂલી ગયા છે. ઘરમાં કદાચ 40,000 પડ્યા હતા ને પછી 5,000 રૂપિયા હું લાવ્યો હતો. 40,000-50,000 રૂપિયા જેવું હોય છે ને, એટલે અહીંયાનું બધું પતી જાય પછીની વ્યવસ્થા કરશું. લાવો પૈસા આપો જલ્દી. લાવો પૈસા. પૈસા જ નથી ને ભાભી, તમે પૈસા આપો જલ્દી. ક્યાંથી પૈસા આપું? પણ મેં એના કબાટમાં જ રાખ્યા હતા. આ જાતા જાતા તમે ઉતાવળે લેતા ગયા હશો. પૈસા અહીંયા નથી પડ્યા. હું કબાટ સુધી ગયો જ નથી. 1 રૂપિયો મેં લીધો નથી. એટલે ભાઈ, મેં હવારના ન્યા જ મૂક્યા. મને નો યાદ હોય. 1 મિનિટ યાદ કરવા દો. ભાભી, આવા ટાઈમે તમે બધું યાદ કરશો? હા, તમને ખબર ના હોય. તમારા ભાઈ હવારે ઓરડામાં ગયા હતા અને મેં એને પૂછ્યું કે ઓરડામાં શું કરવા ગયા છો? તો પરસેવે રેપજપ થઈ ગયા હતા. તમે કેવા હું માંગો છો ભાભી? એ મને એમ કહેતા હતા કે ઓલીની માં હોતા ને બીમાર છે, ઓલી દામિનીની. નક્કી એની મદદ કરવા પૈસા લઈ ગયા છે. તમે ફોન કરો તો એને. પણ પારકાની મદદ કરવા માટે થઈને મોટા ભાઈ ઘરમાંથી પૈસા હું કામ લે? તો હું ઈ જ તો કહું છું તમને. તમારા મોટા ભાઈ આપણને પહેલાથી ખોટું જ બોલતા આવ્યા છે. અટાણ લગી મને એમ હતું કે બાપુજી હારા માણા નથી, પણ હવે ખબર પડી કે તમારો ભાઈ જ હારો નથી. તમે છે ને
ખરા છો ભાભી. જલ્દી ફોન કરો. અરે થોડા પણ- નકર જાજા ને 45-50,000 રૂપિયા હશે. ઉપાડવા જોઈ ને, ઉપાડે તો ખબર પડે ને. હા કોણ જાણે. હા હા હાલો. અરે મોટા ભાઈ કઈ જગ્યાએ છો તમે? ગામમાં હતો. અરે ગામમાં હું બાપુજીને હું થયું ખબર છે તમને? શું થયું? અરે દાખલ. તમને 5 પૈસાનું ભાન પડે છે કે નહીં? ઓલા પૈસા લઈને ક્યાં ગયા છો તમે? પણ એને ખબર તો પડવા દ્યો કે અરે જો બાપુજીને દાખલ કર્યા છે ને, એને તાત્કાલિક શહેરની હોસ્પિટલમાં લઈ જવા પડે એમ છે. આ તમે ઓલા બધા પૈસા ભાભીએ ઓલી કીધું ભટાડીની મદદ કરવા જ ગયા છો ને ન્યા? આ પૈસાનું શું છે? ક્યાં પૈસા મૂક્યા છે મોટા ભાઈ? તમે કયો નહીં સર. તું ચિંતા ન કર, હું હમણાં તે રૂપિયાની વ્યવસ્થા કરીને આવું છું. હા કાંઈ વાંધો નહીં, તું બાપુ પાસે જા. ગુડાણા ક્યાં છો તમે ઈ કયો ને? પણ મોટા ભાઈ હું કયો છો તમે? આ ભાભી કાંઈ હેલ નથી ઉજવા દેતા. જો એ રૂપિયા મેં લીધા છે, પણ હું છે ને એ જલ્દી પાછા લઈને આવું છું. તું ઉપાધિ ન કરતો, હમણાં હું આવ્યો ઘરે પાછો. હા આવો ઝટ. ઘેરે નહીં આવતા, સીધા હોસ્પિટલ આવજો. ના ના, ઘરે આવું છું. હાલો મૂકું. એમ કહેવાનું હતું કે ભાભી સાથે દુખવા માંડું મરી જાય ભાભી. અરે બાપાની તકલીફનું કીધું તો એને નહીં ફાળ પડી હોય. એને કીધું છે કે રૂપિયા એમણે લીધા છે ને રૂપિયા લઈને હમણાં આવે છે. તમે એમ તો હું બાયડી છું. ભાભી તમે એક કામ કરો ને, હા બાપુજીનું ટિફિન તમે રાંધી નાખો. હું હોસ્પિટલ જાઉં છું ને પાછો હમણાં આવું છું. મોટા ભાઈ આવે ત્યારે ફોન કરાવજો એટલે અહીંયા આવી જાય. હો મારી સામે હું રી કરો છો તમે? પણ બધા હરખા છે. જાઉં છું ને આવું છું. એ ન્યા ગુડાઈને રહેજો. એ હા ટિફિન કરજો. મારી પાસે જ ગયા છે. શું છે અને કેમ વાળી ઘડી ફોન કરે છે? કાપી કેમ નાખો છો? ફોન ઉપાડો ને. શું કરવું હવે? શું વાળી ઘડી ફોન કરો છો? જો તમે મારી વાત સાંભળો. તમે મારી વાત સાંભળો. મારે છે ને અત્યારે લેટ થાય છે. હું હોસ્પિટલ પહોંચીને તમને ફોન કરું. હા ને તમે બાય. સમજો, ઉભા રહ્યો, મારી વાત સાંભળો. પેલા મારી યાર વાત કરો ને. તમને હું કહી દઉં કે અત્યારે હું ફસાઈ ગયો છું. અત્યારે વાત કરવાનો સમય છે? તમને કહું છું કે મારા મમ્મી હોસ્પિટલમાં છે ને તમારે મારી સાથે વાત કરવી છે અત્યારે. મારા બાપુને દવાખાને લઈ ગયા છે અને એનું ઓપરેશન તાત્કાલિક કરવું પડે એમ છે. જુઓ મેં તમને તો હું જે શું રૂપિયા- કરું? અરે મેં તમને જે રૂપિયા આપ્યા છે એ મારે અત્યારે ભરવા પડે એમ છે. મારી પાસે રૂપિયા નથી. અને તમે વિચાર કરો કે તમે ત્યાં શહેરમાંથી કોઈ પાસે માગી લ્યો, તમારા ભાઈબંધ દોસ્તાર પાસે ઉછીના લઈ લ્યો, મને મારા રૂપિયા પાછા આપો અત્યારે. હા તો તમે પણ ઉછીના લઈ લો ને કોઈ પાસે. અને આ તો કેવી વાત થઈ? અરે મેં સાંભળો મારી વાત. મેં બધાના ઉછીના લઈને જ ભેગા કરી રાખ્યા હતા. એમાંથી મેં તમારી મદદ કરી હતી. વિચાર કરો તમે. અને અત્યારે જો હું હલવાઈ ગયો છું. સમજવાની કોશિશ કરો તમે. તમે એકવાર મને પૈસા આપી દીધા તો હું તરત તમને કેવી રીતે પાછા આપું? હે જુઓ વજનના દેવી, સાંભળી લ્યો. મેં તમારી મદદ કરી, તમારા બા માટે થઈને કરી હતી. અને તમે છે ને આ સ્ત્રી જાત હતા અને તમે કામ કરીને માંડ કમાતા હતા એટલે હું તમને રૂપિયા આપતો હતો કે તમારા બાનું એકવાર ઓપરેશન થઈ જાય ને તો સારું, અમને પુણ્ય મળશે. હવે મારે મારા રૂપિયાની જરૂર પડી છે એટલા માટે હું તમને કરગળું છું કે ભાઈ મને મારા પૈસા આપી દો. બાપુને દવાખાને દાખલ કર્યા છે ને ઓલો નાનકો આગળ મારો જીવ ખાઈ જાય. એવું બધું હતું તો તમારી મદદ જ ના કરાય ને પહેલા. તમે સમજવાની કોશિશ કરો. તમે સમજવાની કોશિશ કરો. આ મારા મમ્મી પણ હોસ્પિટલમાં છે ને, આવી રીતે પૈસા પાછા માંગતા શરમ નથી આવતી તમને? શરમ? મારા રૂપિયા માંગતા મને એની શરમ આવવાની? અને મેં નહીં આપું. તમારી મદદ કરી હતી. અત્યારે મારે મદદની જરૂર છે. તમારી એટલી મદદ નહીં કરી શકો. મારા રૂપિયા ખાલી માંગુ છું. એ આપી દઉં તો મારા બાપુને ત્યાં દાખલ કરી દે, ઓપરેશનનું કામ ચાલુ કરી દે. નહીં આપું પૈસા. સમજી ગયા? હવે મને વાળી ઘડી ફોન ન કરતા. અરે કેવા માણસ છો તમે તો. મેં તમારી મદદ કરી, તમારા ઉપર દયા દાખવીને તમે તો જુઓ કેવી રીતના વાત કરો છો મારી યારે. તમારી ભૂલ છે. મેં કીધું તું મારી મદદ કરો અને ઠીક છે. હવે તમે એટલું ફોર્સ કરો છો ને તો સાંભળી લો. મારા મમ્મી કોઈ હોસ્પિટલમાં નથી. હા તો તમારી પાસેથી હું પૈસા હેઠતી હતી ખોટું બોલીને. હું બોલો તમે? આ તમે મને છેતર્યો? હા છેતર્યા તમને. કેવા માણા નીકળ્યા તમે તો. મેં તમારો ભરોસો કર્યો. તમારે જોતા ત્યારે મેં ખાતામાં રૂપિયા નખાવ્યા. અરે તમે ગામ સુધી આવ્યા ત્યારે હું ઘરેથી ચોરીને રૂપિયા તમને આપવા આવ્યો. જરાક તો વિચાર કરો કે આવો માણસ તમને ક્યાં મળે. અને અટાણે મારે જરૂર છે એટલા માટે હું તમને ફોન કરીને પૈસા માંગુ છું મારા. તમે કહો છો કે આ બધું નાટક હતું? હા નાટક હતું. શરમ આવી જોઈએ તમારી જેવા લોકોને. અરે ભોળા માણસની સાથે તમે આવી છેતરપિંડી કરી. અમને તો એમ થયું કે તમે હાસીને અમને મારી પાસે મદદ માંગતા હશો એટલે મેં મદદ કરી નાખી. મારી પાસે રૂપિયા ન હોવા છતાંય મેં રૂપિયા ગમે નથી આપ્યા. અને વિચાર કરો કે મારા બાપુના દવાખાના માટે રૂપિયા ભેગા કર્યા હતા. એ રૂપિયામાંથી હું તમને આપતો હતો. મને એમ થયું કે તમારા બા હાસુન બજારા તમારા કોઈ બાત નહીં હોય ને. જો મારે છે ને મારા જેવો જીવ નો કહેવાય. આ કોકની આતડી દુભાવીને તમને હું મળવાનું છે આવા રૂપિયા લઈને? જરાક વિચાર કરો.
કે આવા ભોળા માણસ ના લોકોના રૂપિયા ખાઈને તમે કયા ભવે તમે સુખી થાઓ? હું ફોન મૂકું છું. મારે કોઈ વાત નથી કરવી મને તમારી મારા સાથે. રૂપિયા જોઈએ છે. તમને કહી દઉં છું, નકર હું આવું જ તમે જ્યાં હશો ત્યાં. તમે મને નહીં ગોતી શકો અને તમારા પૈસા હવે ભૂલી જાજો. એ તમને પાછા ક્યારેય નહીં મળે. મૂકું છું. હલો હલો, એ ભગવાન, હા હું થઈ ગયું. ફોને બંધ કરી દીધો. હવે હું કર્યું? મીરાને ને દેવાંગને હું જવાબ આપી? આ તો મારી યાર ખોટું થઈ ગયું. મેં કોકનું હારું વિચાર્યું ને મારી યાર આવું કામ થયું. હા મારી જ ભૂલ છે, મારી. આટલી બધી વાર લાગતી હશે. તમે પણ કહ્યું ના હું આમથી આમ બેહી જાવ ને. હું બેહી જાઉં ને ત્યાં બાપુજીની હાલત ખરાબ છે ને અહીંયા હું મને તો ખબર જ હતી તમારા ઘરના એકય જણ, મારો મતલબ છે કે તમારા ભાઈમાં તો આ લઈ લેવાનું જ નહોતું. આ તો ઠીક હવે બધું મારા બાપાએ ક્યાં મને આ ઘરમાં દીધી. એ તમે આટા મારોમાં ગરમી થાય છે. આ જો આવ્યા લે આ મોટા જટ લાવો પૈસા, પૈસા લાવો જટ. હા ડાયરેક્ટ દવાખાને જઈને આપીને આવ્યા લાગે છે. હું તમે તે બધું થઈ ગઈ ને વાતચીત તમારી ડાક્ટર હારે? હું કીધું ડોક્ટરે કેટલા દીમાં સારું થાય બાપુજીને ઓપરેશન? હું એમ કહું છું કે આજનું આજ કરાવી નાખો, પૈસા આવી પાસે ને નકર ડોહા ડોક્ટર ધ્યાન નહીં દે. દવાખાને નથી ગયો. હા તો કાંઈ નહીં, પૈસા આપો એટલે દેવાંગભાઈ જાય. દેવાંગભાઈ તમે ડોક્ટર હારે બધી વાત કરી લેશો કે બાપુજીનું ઓપરેશનમાં કદાચ ગમે એટલો ખર્ચો થાય ને તો ભલે થાય. હા પણ પેલા પૈસા તો લઈ લ્યો. હા હાલો લાવો. લાવો. નથી મારી પાસે. થી મારી પાસે એટલે મોટા ભાઈ તમે આવા ટાણે આવું બધું હું કામ કરો છો? તમે છે ને રમત કરવાનું રહેવા દો ને, જે કરવાનું હોય ને ઈ કરો. અટાણે આવા સમય એને મજા ખૂજે છે. બોલો રમત જ થઈ ગઈ છે આપણી હારે. મત થઈ ગઈ છે. આપણી હારે એટલે એટલે એમ કે મેં ઓલી છોડીને બધા રૂપિયા આપી દીધા. એના ઉપર ભરોસો કર્યો કે સત્યાનાશ. એને કીધું કે મારા બાને હા ડાક્ટરે ઓપરેશન માટે દાખલ કરી દીધા છે ને અત્યારે જો હું રૂપિયા નહીં ભરું તો ડાક્ટર રજા આપી દે. મને દયા આવી ગઈ. મને થયું કે બાપુને તો હજી આપણે દાખલ નથી કર્યા ને, એટલે મેં કીધું કે હું થોડાક દિવસ માટે રૂપિયા આપું છું, તું મને પાછા આપી દેજે. એને હા પાડી હતી. તારો ફોન જેવો આવ્યો એટલે મેં એને ફોન કર્યો તો એને તો કહ્યું કે એના કોઈ બા બીમાર નથી અને એ અઠાણ લગન મને છેતરીને રૂપિયા પડાવતી હતી. કાંઈ વાંધો નહીં, હારું થયું થોડુંક વહેલું કહી દીધું. હું તો કહું છું કે આ જમીન એના નામે થઈ ગઈ પછી કહેવાની જરૂર હતી. આ જમીન ખોયડું આપણે આમે કામ તો શું છે આ ઘરમાં? આખા ગામ હાટું તો ભેગું કર્યું છે બધું આપણે. મેં વિચાર કર્યો કે મારે તમારા વિચાર કાંઈ સાંભળવા નથી. તું જ વિચાર કર. અરે હું વિચાર કરું? વિચાર તમે નો કર્યો? આ તમને ઓલીની માં પેલા ઓરી થતી હતી કે આપણો અહીંયા બાપ હે હે બાપુજીની હાલત આટલી ખરાબ હતી, તમે એનો વિચાર કરીને એને રૂપિયા આપીને આવ્યા? આપણે 10 જણા પાસે માંગવા જતા હતા ગામ, એમાંથી કોઈ એક જણો હા પાડતો હતો તો મને એને બધી એની વાત કરી તો મને દયા આવી ગઈ કે હું 10 જણા પાસે રૂપિયા માંગવા જાઉં છું તો મને કેવું થાય છે. એટલે એ છોકરીની જાત હતી. મેં કીધું એ કોની પાસે માગશે? સાચી વાત છે. હવે તમે તો માંગી શકશો ને તો જાઓ કટોરો લઈને ગામમાં માંગવા નીકળો કે મારા બાપ દવાખાને પડ્યો છે. મારી જેવા મૂર્ખા પાસે જ માગે ને. આમે તે કોણ જાણે એ છોકરીમાં હું જોઈ ગયા છો તમે કે આવી રીતે જઈને પૈસા ધરવીને આવી ગયા? જોઈ કાંઈ નહોતો ગયો, દયા આવી હતી એમ મેં કીધું તને. હા દયા દેખાણી અમને તમારી. દયા દયા ડાકણ- ડાકણને જ ખાય. એવું જ થયું. એને તો ફોને બંધ કરી દીધો અને મને કહી દીધું કે રૂપિયા નહીં મળે હવે. છો દેવાંગભાઈ, આની વાતોમાં કાંઈ કાઢી લેવાનું ન હોય. એને મૂકો તડકે. હવે તમે જટ કાંઈક કરો ને બાપુજીના ઓપરેશનના પૈસા ભરો. તો હવે હું કરું? હે ભાભી તમે જ કયો આ ખોવડું વધ્યું છે એ આપી દઉં? જમીનના કાગળિયા એ લેતો આવી. હા, જમીનના કાગળિયા લઈ આવીને એને આપી દ્યો એટલે ઓલી દામિનીની માને હાજી કરવા જાય દવાખાને. અરે આ બાપુ માટે કહું છું, ગીરવે મૂકીને રૂપિયા લઈને અત્યારે બાપુ તમારો મને ભરોસો હવે જરાય નથી. હા હા દામિની આને જ રૂપિયા લીધા હતા. એ, બોલ. લઈ તો તું. જો તમે લોકો આવું કરશો ને તો હું પૈસા પાછી ક્યાં? જઈશ. પૈસા લઈ. હા ના પાડી એને મને. હા તે જ મને કહ્યું હતું ને કે મને છેતર્યો છે. તારા કોઈ બા બીમાર નથી. ધોકો લઈ આવો જાઓ. પકડી રાખો ધોકો લઈ આવો તમે એને. અરે, એક નંબરની ચીટર. શાંતિ રાખો. હું કામ આવીશ અહીંયા? હું કામ આવીશ તું અહીંયા? હે ફોનમાં જવાબ તે આપી તમારું દીધો. ઘર માંડવા.
જમીન જમીન સાંભળી ગઈ, જમીન શબ્દ કાગળિયા લેવા આવી. કાગળે તને હવે આપું એમ? 1 રૂપિયા નો આપું તને. ફોન બંધ કરી દીધો તે મારો. અને તમે આશા હોય તો ઘર દબાઈ નાખો, આને માર નાખવાને. અરે ભાઈ ગળું દબાવવાની વાત ન કરો ને તમે. અરે શાંતિ રાખો. જો હું ખોટી હોય તો પાછી અહીંયા શું કામ આવું? હું ભાગી શકતી હતી ને, પણ છતાંય હું અહીંયા આવી છું. હું કામ ફરીથી રૂપિયા લેવા? નથી રૂપિયા મારી પાસે. અને જાણી લે, તમારા બાપુને દાખલ કર્યા છે ને અમે બધા અહીંયા છીએ. બસારાની ત્યાં હાલત કેવી હશે એ અમને ખબર નથી. હવે ભમરાડીને હું ખબર પડે? પૈસા ખોટા નથી. ના ના આપ્યા તો એ પૂરા નથી, થોડાક ઓછા છે. કેમ? થોડાક હું કામ ઓછા છે? તને આપ્યા એ બધા પાછા આપવા જોઈએ ને તારે. પહેલા આપ્યા હતા ને એ નથી, અત્યારે જે આપ્યા હતા ને એ બધા એમ નામ છે. મતલબ તિજોરી વાળા રૂપિયા છે આ. પાછા દેવા આવ્યા છો? હા, પણ તમે તો ફોનમાં કંઈક બીજું કીધું હતું કે કીધું હતું, પણ પછી તમારી જગ્યાએ મેં ખુદને રાખીને જોયું કે મારી પાસે એટલા પૈસા હોય, મારા હક ના હોય, અને મારા ઘરેથી કોઈ આવી રીતે બીમાર હોય, અને જો મને પૈસા ન મળતા હોય, મારી સાથે કોઈ આવું કરે તો મારી શું હાલત થાય? વૈશ્યો, હે? ભગવાન તમારા હૃદયે વૈશ્યો, અને તો તે આ થઈ શકે. મેં ખાસા દિલથી અને તમારી મદદ માટે રૂપિયા આપ્યા હતા. સાંભળે છે ને તું? બધું સાંભળું છું. હા, તો મેં કોઈ ખોટું નહોતું વિચાર્યું. આ તારી સામે છે. અને એ સોડી, એવું નથી ને કે આટલા પૈસા દઈને જમીનના કાગળિયા લેવા આવી હોય? જો હું માંડીને વાત કરું, હું કોઈ કંપનીમાં કામ નથી કરતી. કંપનીમાં કામ? વજન ઘટાડો છે એવું કામ કરે છે. નથી કરતી. આવી રીતે તમારા જેવા લોકોને ફોન કરું, એમની સાથે આવી રીતે વાત કરું કે મારી પરિસ્થિતિ બહુ ખરાબ છે, તમે મને મદદ કરો. બિચારા મારી વાતમાં આવી જાય ને તો એ લોકોને ફસાવી અને એમની પાસેથી પૈસા પડાવું છું. અને હું કોઈ શહેરમાં નથી રહેતી, ખરાબ છોકરી છે નહીં? કઈ બાજુના ગામમાં જ રહું છું. હે? બાજુના ગામમાં? હા તઈ. સોય લાગતું જ નથી તું ગામડામાં રહેતી હોય એવું કઈ. હા, પણ એવી રીતે રહેવું પડે ને. હવે આવું ન કરતા. જુઓ, સારા કામ કરજો. એ તમે સલાહ દો. તાર વાત પતી ગઈ? નીકળે. બાકીના પૈસા કઈ આપી છે તો કહેતી જા. હવે સાવા દ્યો ને, પરિસ્થિતિ એવી હોય તો પછી બીજું હું થોડા. કઈ પરિસ્થિતિ ખરાબ નથી, જો તો ખરાબ પગથી માથા ઉધી કોનાનું છે તો દેતી જા. આવા રૂપિયા ક્યારે લેખે નહીં લાગે. હા, જુઓ, મહેનતના રૂપિયા કમાવો તો ભણેલા ગણેલા તો દેખાવશો. તમને કોઈ પણ કામ મળી જાય. જો આ કોક ગરીબ માણાની હાય લાગી જાય ને તો હતી નહોતી થઈ જઈશ. સમજી? હવે આવું ન કરતી, સલાહ આપું છું. સોરી, હવે આવું નહીં કરું. આ ઉંમર લાયક છો, લગ્ન કરી લેવાય તમારે. તમે બાપુજી પાસે જાવ, મોડું નથી થતું. હા, જલ્દી. હા, બાપુ પાસે પહોંચીએ. બાપુ બિચારા એકલા છે. અને તું સાંભળ, હા, કઈક ખાવાનું બનાવીને લઈને વહી આવજે ત્યાં. બની ગયું છે, તમે જાવ સટ હું આવું છું. હા, હાલ. તમારે મળવું જ મારા બાપુજીને. હાલો, ભગવાન, મતલબ જાવ ને. બતાવી એમ. હાલો મોટા ભાઈ, બાકી સો હારા હો તમે. આમ મનના હારા કહેવાય કે નહીં? આમ પૈસા દેવા આવ્યા આપણી ઘરે, નકર આવે કોણ? ના ભાભી જાઉં છું. મારા દેર કુંવારા છે. તમારા લગ્ન થઈ ગયા? બાકી તો બેહો ને ઘડીક બેહો. આ ઘરે બધા શું કરે છે?